નોટબંધી બાદ પ્રથમ વખત સંસદમાં બોલી રહેલા પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષના દરેક વાર પર આજે પલટવાર કર્યા અને ખાસ કરીને રાહુલ ગાંધીએ લગભગ 2 મહિના પહેલા જે નિવેદન આપ્યું હતું કે નોટબંધી મુદ્દે મને સંસદમાં બોલવા દેવામાં નથી આવી રહ્યો, જો હું બોલીશ તો ભૂકંપ આવી જશે। આ મુદ્દે પીએમ મોદીએ પ્રહાર કરતા કહ્યું કે આખરે સોમવારે ભૂકંપ આવી જ ગયો। પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું કે દરેક વ્યક્તિએ ઇતિહાસને જાણવાનો પ્રયાસ કરવો જરૂરી છે। અમે શ્વાનવાળી પરંપરામાં નથી મોટા થયા, જ્યારે કોંગ્રેસનો જન્મ પણ થયો નહોતો। 1857ના સંગ્રામમાં આ દેશના લોકોએ પોતાની જીવની બાજી લગાવી, એક સાથે ઊભા હતા, સંપ્રદાયનો ભેદભાવ પણ રાખ્યો નહોતો, ત્યારે પણ કમળ હતું અને આજે પણ કમળ છે। પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઇશારે દુબઈમાં રહીને ભારતીય ટ્રેનોને નિશાન બનાવવાનું કાવતરું ઘડનાર શમસુલ હોદાની નેપાળની રાજધાની કાઠમંડુમાંથી ધરપકડ કરવામાં આવી છે। ટેલિકોમ ડિપાર્ટમેન્ટ તરફથી ભારતીય પ્રીપેડ ઉપયોગકર્તાઓ માટે મુશ્કેલીભરી ખબર આવી, કારણ કે આગામી દિવસોમાં પ્રીપેડ ઉપયોગકર્તાઓ પહેલાની જેમ રિચાર્જ નહીં કરાવી શકે। પ્રીપેડ સિમને રિચાર્જ કરવા માટે આધાર કાર્ડ અથવા માન્ય ઓળખપત્રની જરૂર પડશે। બાંધવગઢ નેશનલ પાર્કમાં અનાથ વાઘના બચ્ચાઓને જીવિત રાખવા માટે પહેલીવાર અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો, જેમાં બચ્ચાઓને તેમની માતાની અનુભૂતિ થાય તે માટે એક ડમી વાઘણ બનાવવામાં આવી, જેનાથી વાઘના બચ્ચાઓ હાથ તેને જ માતા સમજી રહ્યા છે। શાહરૂખ ખાનની ફિલ્મ રઈસને પાકિસ્તાનમાં બેન કરી દેવામાં આવી। પાકિસ્તાન સેન્સર બોર્ડે સોમવારે કહ્યું કે ફિલ્મનું કન્ટેન્ટ અને થીમ યોગ્ય નથી। આ ફિલ્મમાં મુસલમાનોને નેગેટિવ ઇમેજ સાથે તેમને ક્રિમિનલ, વોન્ટેડ પર્સન અને આતંકવાદીની જેમ બતાવવામાં આવ્યા છે। 2017 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપી દ્વારા આજથી આદિવાસી વિકાસ યાત્રા શરૂ થશે। આદિવાસી વિકાસ યાત્રા 15 જિલ્લાના 50 તાલુકાઓમાંથી પસાર થશે। ભાજપ 200 જેટલી નાની મોટી સભાઓને પણ સંબોધન કરશે। નલિયામાં દુષ્કર્મ કેસ મામલે પિતા પુત્ર સહિત 3 આરોપીની ધરપકડ થઈ। દુષ્કર્મના આરોપસર વિનોદ ઉર્ફે બબાભાઈ ચેતન ઠક્કર, નખત્રાણા અશ્વિન ઠક્કરની મોડી રાત્રે પોલીસે ઝડપી પાડ્યા। આ સાથે જ દુષ્કર્મમાં સંડોવાયેલા અને બીજેપીમાંથી સસ્પેન્ડ કરેલા સભ્યો પોલીસ પકડથી દૂર છે। સાધ્વી જયશ્રી ગિરીના 2 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થશે, ત્યારે પોલીસ દ્વારા સાધ્વીના વધુ રિમાન્ડની માંગ કરવામાં આવશે। પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તપાસમાં સાધ્વી કોઈ સહયોગ નથી આપી રહ્યા। સાધ્વીની 2 દિવસની રિમાન્ડમાં તપાસ દરમિયાન બાદલ દેસાઈનું નામ ખુલ્યું। સાધ્વીના ડ્રાઈવરની માતા ઇન્દિરા જોશીની સાધ્વી વિરુદ્ધ ખંડણી, ધાકધમકી અને વ્યાજ વસૂલીના મુદ્દે ફરિયાદના આધારે સાધ્વીના રિમાન્ડ લેવામાં આવ્યા હતા। વૈષ્ણોદેવી અમરનાથ બાદ હવે ગુજરાતના યાત્રાધામો માટે હેલિકોપ્ટર સેવા શરૂ થશે। યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી, જેમાં રાજ્ય સરકાર અને ખાનગી કંપની વચ્ચે 500 કરોડ રૂપિયાના એમઓયુ થયા। યાત્રાળુઓને ગિરનાર, અંબાજી, તારંગા અને પાલીતાણા જવા માટે કોઈ અગવડ ન પડે, તેમજ શ્રદ્ધાળુઓની વિશેષ સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે।